ફ્રેન્ડ્સ, હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે મેંગો લસ્સીની રેસીપી શેર કરીશ. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. આપણે આમાં કેરીના પીસ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું. હવે દહીં ઉમેરી દઈએ. હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું. આપણી કેરી અને દહીં સરસ મિક્સ થઈ ગયા છે. હવે એમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઉમેરી શકો. હવે આને ફરી બ્લેન્ડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી હોમમેડ મેંગો લસ્સી બનીને તૈયાર છે. એકદમ ઇઝી અને ટેસ્ટી બનશે અને બજાર કરતાં એકદમ વ્યાજબી કિંમતમાં ઘરે જ બનીને સારી ક્વોલિટીની લસ્સી બનીને તૈયાર થઈ જશે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણે આને સર્વ કરી લઈએ. આપણે આને કાજુ બદામથી ગાર્નિશિંગ કરી લઈએ. તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.